नमो हरियंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वैजयाणम, नमो लोये शव श्रावणम। चत्तारी मंगलम, हरियंता मंगलम, सिद्धा मंगलम, शाहु मंगलम, केवलीपंतो धूम मंगलम। चत्तारी लुगुतमा, हरियंता लुगुतमा, सिद्धा लुगुतमा, शाहु लुगुतमा, केवलीपंतो धूम लुगुतमा। चत्तारी शरण भौजामी, हरियंते शरण भौजामी, सिद्धे शरण भौजामी, शाहु शरण भौजामी, केवलीपंतो धर्मो शरण भौजामी। देह छता जेनी दशा वर्ते देहातीत, આજ્ઞાનીના ચરણમાં હો વંદનય ગણિત। શ્રી કાન ગુરુના ચરણમાં હો વંદનય ગણિત। શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદનય ગણિત। આપણે પરમ દિવસે એટલે કાલે નિમિત્ત ઉપર આપણે વાત કરી, તેમાં બે પ્રકારના નિમિત્તના ભેદ જોયા। પહેલી વસ્તુ તો નિમિત્ત નામનું કોઈ દ્રવ્ય નથી। જ્યારે પણ કોઈ પણ દ્રવ્ય પોતાનું કાર્ય એટલે કે પોતે પરિણમે છે ત્યારે સામે જે અનુકૂળ વસ્તુ હોય છે અથવા તો સામે જે વસ્તુ છે તેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે તેને નિમિત્ત કહેવામાં આવે છે। કાર્ય એક જ છે પરંતુ તેનું કથન બે પ્રકારે થાય છે, કેમ કે કારણ બે છે। કાર્ય જ્યારે પણ થાય ત્યારે તે કારણોનો સમૂહ છે, તેના બે મુખ્ય ભેદ કર્યા હતા આપણે, એક નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ। તો કારણ બે હોવાથી એક જ કાર્યને બે કારણની અપેક્ષાએ તેના બે પ્રકારે કથન થાય છે। ઉપાદાનની અપેક્ષાએ કાર્યને ઉપાદેય કીધું હતું અને નિમિત્તની અપેક્ષાએ કાર્યને નૈમિત્તિક કીધું હતું। તો કે કાર્ય એક જ છે પરંતુ તેના કથનની અપેક્ષાએ, કારણના કથનની અપેક્ષાએ તેના બે નામ થયા, એટલે કે જે ઉપાદેય છે તે જ નૈમિત્તિક છે। એવા નિમિત્તના બે ભેદ આપણે સમજ્યા હતા। પહેલો ભેદ હતો અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત। તો કે અંતરંગ નિમિત્ત જ્યારે પણ કોઈ પણ કાર્ય થાય ત્યારે જે કાર્ય થયું છે તે કાર્ય બધાને તે પ્રકારનું કાર્ય થાય, તેમાં અંતરંગ નિમિત્ત બધાનું એક સરખું હોય છે, પરંતુ બહિરંગ નિમિત્ત બધાનું ભિન્ન ભિન્ન પ્રકારનું હોઈ શકે। જેવી રીતે આપણે ક્રોધના વાત કરી કે કોઈ જીવને કોઈ પણ ઘટનાને કારણે ક્રોધ આવ્યો, તો કે ત્યારે ક્રોધ આવ્યો ત્યારે તેને નિયમથી અંતરંગ નિમિત્ત રૂપે ક્રોધ કર્મ ન જોડાયું હોય છે અને બહારની ઘટના અલગ અલગ હોઈ શકે, કોઈને છોકરાઓના તોફાન, કોઈને પાડોશી સાથે, કોઈને માણસો સાથે અથવા કોઈ પણ ઘટનાને કારણે તેને ક્રોધ આવ્યો હોય, તો કે તે બહિરંગ નિમિત્ત છે તે બધાના અલગ અલગ કે ભિન્ન ભિન્ન હોઈ શકે, પરંતુ અંતરંગ નિમિત્ત એક। કેવી રીતે આપણે સમ્યક દર્શનની વાત કરી, જ્યારે જ્યારે જીવને કોઈ પણ જીવને સમ્યક દર્શન થાય છે ત્યારે દર્શન મૌન્ય કર્મનો અભાવ અને અનંતાબંધીનો અનુદય હોય છે। તો આ બધા જીવને જ્યારે પણ સમ્યક દર્શન થાય ત્યારે આ વસ્તુ હોય છે, તો તે અંતરંગ નિમિત્ત છે। એટલે અંતરંગ નિમિત્ત સમાન છે, બહિરંગ નિમિત્ત બધાનું ભિન્ન ભિન્ન હોઈ શકે। કોઈને સાચા દેવગુરુ શાસ્ત્રના સ્મરણથી, એના શરણથી થાય, કોઈને કોઈ વૈરાગ્ય ઘટનાથી થાય, કોઈને દેશના લબ્ધિપૂર્વક થાય, કોઈને પૂર્વના સંસ્કારોને કારણે થાય, તો કે તે ઘટના ભિન્ન ભિન્ન હોઈ શકે। કોઈને સાચા દેવને કારણે, અરિયંત દેવને કારણે, કોઈને ભાવલિંગી મુનિરાજને કારણે, કોઈને સાચા શાસ્ત્રને કારણે, તો બહિરંગ નિમિત્ત ભિન્ન ભિન્ન હોઈ શકે। તો આ રીતે અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત જોયું હતું। તેવી જ રીતે ઈચ્છાવાન નિમિત્ત અને એટલે કે પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત। તો પ્રેરક નિમિત્ત કોને કીધું હતું આપણે? તો એ ઈચ્છાવાન અને જે ક્રિયાવાન દ્રવ્યો છે તેને પ્રેરક નિમિત્ત કીધી હતી। જે ઈચ્છાવાન છે અને ક્રિયાવાન છે તેવા દ્રવ્યોને પ્રેરક એટલે કે ઈચ્છાવાન હોય અથવા તો ક્રિયાવાન હોય તેવા દ્રવ્યોને પ્રેરક નિમિત્ત કીધું। અને જે ઈચ્છા શક્તિથી રહિત છે અને અથવા તો તે નિષ્ક્રિય દ્રવ્યો છે તે ઉદાસીન નિમિત્ત કહેવામાં આવી। તો કે પ્રદેશોનું જે હલનચલન થાય છે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, તેને ક્રિયા કહેવામાં આવી। તો કે આવી ક્રિયા ખાલી જીવ અને પૂતગલમાં ક્ષેત્રથી ક્ષેત્રાંતરની ક્રિયા થાય છે, કેમ કે તે બેમાં જ ક્રિયાવર્તી શક્તિ છે। બાકીના જે ચાર દ્રવ્યો છે તે સ્થિર છે, તે કાયમ માટે સ્થિર છે, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, તેથી તે નિષ્ક્રિય દ્રવ્યો છે, માટે તેને ઉદાસીન નિમિત્ત કહેવામાં આવ્યું। એટલે કે જીવ જે છે તે ઈચ્છાવાન અને ક્રિયાવાન છે, બંને છે, માટે તેને પ્રેરક નિમિત્ત કીધું। અને પૂતગલ છે તે ઈચ્છાવાન નથી પરંતુ ક્રિયાવાન હોવાથી તેને
પ્રેરક નિમિત્ત કહેવામાં આવ્યું છે. તો બે એક્ઝામ્પલ લીધા હતા આપણે કે સ્કૂલમાં કોઈ એના ટીચર ભણાવતા હોય તો તેને ઈચ્છા છે છોકરાઓને ભણાવવાની, તેથી તે ટીચર જે છે તે પ્રેરક નિમિત્ત થયા. અને તેવી રીતે આપણે ધજા ફરકે છે, તો કે ધજા ફરકે છે તો ધજા ફરકે છે તો અહીંયા ઈચ્છા નથી ધજાને ફરકવાની, પરંતુ તેની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે તે ફરકે છે. ત્યારે પવન ત્યાં નિમિત્ત રૂપે, તો તે પવન જે છે તેને ત્યાં પ્રેરક નિમિત્ત કીધું છે. પૂતગલ ઈચ્છા નથી પવનને પણ ફરકાવવાની, તો કે તે એની ક્રિયાવર્તી શક્તિને કારણે તેને ત્યાં પ્રેરક નિમિત્ત કહેવામાં આવ્યું. તો કે નિમિત્ત પ્રેરક હોય કે ઉદાસીન, તે કોઈ પદ્રવ્યના કાર્યમાં મદદ કરતું નથી. બંનેની સ્થિતિ કેવી છે? સમાન છે. તો કે બંને સેમ છે, કોઈ વધારે બળવાન અને કોઈ ઓછું બળવાન એવો કોઈ ત્યાં ભેદ પડતો નથી. તો હવે આપણે આજે આવી રીતે આપણે ત્યાં નિમિત્તની વાત વિગતવાર વિસ્તારથી કરી. હવે નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ. નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ, તો કે સૌથી પહેલું આપણે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણની વાત કરી. અને કારણોની બાબતમાં આપણું જે અનાદિકાળથી જે ભૂલ ભરેલું જ્ઞાન છે, એટલે કે આપણી કારણની જે વિપરીતતા છે તે મિથ્યા જ્ઞાનનું લક્ષણ છે. ત્રણ પ્રકારની વિપરીતતા છે, એક સ્વરૂપ વિપરીતતા, એક કારણ વિપરીતતા અને એક ભેદાભેદ વિપરીતતા. પરંતુ અહીં અત્યારે આપણે કે જે આપણને કારણની બાબતમાં આપણી જે ભૂલ ભરેલી જે માન્યતા છે કે જે જ્ઞાન છે, એટલે કે તે કારણ વિપરીતતા છે, તે મિથ્યા જ્ઞાનનું એક લક્ષણ છે. અનાદિકાળથી આ જ્ઞાની જીવે એક દ્રવ્યના કાર્યનો, એટલે કે એક દ્રવ્યની જે પર્યાય છે તેનો કરતા અન્ય દ્રવ્યને માન્યો છે. આપણે અનાદિકાળથી અજ્ઞાન દિશામાં કોઈ પણ એક દ્રવ્યની પર્યાયનો કરતા આપણે બીજા દ્રવ્યને માન્યો છે. ખરેખર તો વસ્તુ વ્યવસ્થા સંપૂર્ણ સ્વતંત્ર છે. તો આવી વસ્તુ વ્યવસ્થા સંપૂર્ણ સ્વતંત્ર હોવા છતાં પણ પોતાની માન્યતામાં તથા જ્ઞાનની વિપરીતતા હોવાને કારણે તેણે પદ્રવ્યનો કરતા માન્યો, અને તેને કારણે જીવ રાગ દ્વેષ કરતો આવ્યો છે, અને તેથી તેનું સંસાર પરિભ્રમણ ચાલુ રહેશે. ખરેખર વસ્તુ વ્યવસ્થા સંપૂર્ણ સ્વતંત્ર છે, છતાં પણ પોતાની જે વિપરીત માન્યતા છે, એટલે કે પોતાની માન્યતામાં અને જ્ઞાનમાં બંનેમાં વિપરીતતા હોવાને કારણે તેને પદ્રવ્યને કરતા માન્યો, અને પદ્રવ્યને કરતા માન્યો તો ક્યાંક રાગ થયો અને ક્યાંક દ્વેષ થયો. તો રાગ દ્વેષ કરવાને કારણે તેનું સંસારનું પરિભ્રમણ ચાલુ રહેશે. જીનાગમનો અભ્યાસ હોવા છતાં પણ, પોતાનો જીનાગમનો અભ્યાસ હોવા છતાં પણ જીવે પોતે નિમિત્તાધીન દ્રષ્ટિ છોડી નથી. નિમિત્ત રૂપે પણ કરતા તો છે ને, પોતાની નિમિત્તાધીન દ્રષ્ટિ છોડી નથી, નિમિત્ત રૂપે કરતા તો છે ને, એમ કહેનારો જીવ પોતાની મિથ્યા બુદ્ધિનું પ્રદર્શન જુદા જુદા સ્વરૂપે કરે છે. પોતાની જે મિથ્યા બુદ્ધિ છે તેનું પ્રદર્શન અલગ અલગ સ્વરૂપે કરે છે. તેને પોતાની માન્યતા, જે વિપરીત માન્યતા છે તેને સ્વીકારવામાં પણ તેને તકલીફ પડે છે. ખરેખર તો જે પોતાની વિપરીત માન્યતા છે તે જો કબૂલ કરે તો એના માટે ઘણું મોટું સાહસ જોઈએ. જેવી રીતે પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે એમની વિપરીત માન્યતા વિપરીત નહોતી, પરંતુ જે સમયે તેમને જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમને ખ્યાલ નહોતો, પરંતુ ધીમે ધીમે અંદર સમયસાર આવ્યું, પોતાના પૂર્વના સંસ્કારો સમયસાર હાથમાં આવ્યું, પોતાના પૂર્વના સંસ્કારો પણ હતા. તેને કારણે ખ્યાલ આવ્યો કે આ સાચો મુનિવેશ નથી. તેથી તેમને તે વિપરીત માન્યતાને છોડવાનો, મુનિવેશ પ્રત્યેની, જે આ મુનિ ન કહેવાય, તે વિપરીત માન્યતાને છોડવા માટે વચ્ચે પણ એમના મોટાભાઈ આગળ પ્રયત્ન કર્યો, પરંતુ ત્યારે તેમના મોટાભાઈ અટકાવ્યા કે અત્યારે તું ન છોડ. પરંતુ તે સહન કરી શકતા નહોતા. બોલવાનું કંઈક અને ચાલવાનું કંઈક એવી ડબલ નીતિ તે ધારણ, એટલે કે પોતાની જાત સાથે તે કપટ કરવા તૈયાર નહોતા. અને તેમને અંતે 91ની સાલમાં તેમને તે દીક્ષા જે લીધેલી હતી જે મુનિવેશને, તેને તેમને ત્યાગી દીધો. તો આવું સાહસ કરવા કોક જ લોકો આવું મોટું સાહસ કરે, બહુ જ ઓછા લોકોને તે કરવાનું ફાવે છે. તો કે આવી નિડરતા દરેક જીવમાં હોવી જોઈએ કે પોતાની જે ભૂલ થાય છે, પોતાની જે માન્યતા ખોટી છે તે કબૂલ કરવા માટે પણ ઘણું મોટું સાહસ જ હોય છે. જેના વિના કાર્ય થતું નથી, છતાં પણ જે કાર્ય કરતું નથી તે નિમિત્ત છે. આ નિમિત્તની વાત છે. જેના વિના કાર્ય થતું નથી અને છતાં પણ તે કાર્ય કરતો નથી. જેના વિના કાર્ય થતું નથી એટલે કે તેની હાજરી હોય છે સદૈવ, પરંતુ તેનાથી કાર્ય થતું નથી, પરંતુ કાર્ય થતી વખતે તેની હાજરી 100% હોય છે. માટે શું કીધું? જેના વિના કાર્ય થતું નથી છતાં પણ જે કાર્ય કરતું નથી તેનું નામ નિમિત્ત છે.
આવી વસ્તુ વ્યવસ્થા હોવાને કારણે નિમિત્તને જ કાર્યનો કરતા જીવ અનાદિકાળથી માને છે. કેમ કે એને સામાન્ય સ્વરૂપે એમ જ લાગે છે કે નિમિત્ત નહોતું ત્યાં સુધી કાર્ય ન થયું, નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું. જેવી રીતે આપણે મહાવીર સ્વામી ભગવાનનો એક્ઝામ્પલ લીધું કે એમને કેવર જ્ઞાન દિવ્ય ધ્વનિ ન કરી 66 દિવસ સુધી કે ગણધર નહોતા, નિમિત્ત આવ્યું ગણધર તો કે વાણી ખેરી દિવ્ય ધ્વનિ તો કે એ નિમિત્તને કારણે વાણી ખેરી. આપણને સામાન્ય રૂપે આમ જ વસ્તુ વ્યવસ્થા લાગે છે તો એ આપણી ખરેખર અજ્ઞાનતા છે. જ્ઞાનીઓના ઉપદેશથી ખરેખર જે સાચા જ્ઞાની હતા, વિતરાગી ભગવંત હતા, તેના ઉપદેશને કારણે આપણી નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી અને ઉપાદાન શક્તિની આપણને જાણ થઈ, પોતાની નિજ શક્તિની જાણ થઈ અને પોતે જે અનાદિકાળથી તે નિમિત્તાધીન દ્રષ્ટિ કરી હતી તેનું ત્યાં છૂટવાનું થયું. કોના? જ્ઞાનીઓના ઉપદેશના નિમિત્તથી. તો અહીં પણ જ્ઞાનીનો ઉપદેશને તો ખાલી નિમિત્ત જ કીધો છે. ખરેખર તો તે જીવની તેવી પર્યાયગત યોગ્યતા હતી. તે જીવની પોતાની પર્યાયગત યોગ્યતા, પોતાની ઉપાદાનની લાયકાત કો એ જ ખરેખર તો સાચું કારણ છે. ત્યાં સાચા જ્ઞાનીનો ઉપદેશ તે તો ખાલી નિમિત્ત છે. માટે બનારસીદાસે કીધું છે કે ઉપાદાન નિજ ગુણ જહાં, એટલે કે ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય. જ્યાં જ્યાં ઉપાદાન છે જ્યાં ઉપાદાન ત્યાં નિમિત્ત કેવું હોય? હંમેશા પર. અહીં જે પર કીધું છે ફરી વાર દો, ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય. તો અહીં જે પર કીધું છે તે પર દ્રવ્યની વાત નથી. અહીં જે પર કીધું તે પર દ્રવ્ય નહીં, પરંતુ પર બે પ્રકારના છે. પહેલું પદ્રવ્યની પર્યાય, તે પણ પર છે, પદ્રવ્યની પર્યાય. અને બીજું સ્વદ્રવ્યના અન્ય ગુણની પર્યાય. સ્વદ્રવ્ય જે છે પોતે તેના અન્ય ગુણની પર્યાય તેને પણ પર કીધું અને પદ્રવ્યની પર્યાયને પણ પર કીધું. તો કે પદ્રવ્યની આપણે એક્ઝામ્પલ તો ઘણા જોયા, તો કે અન્ય ગુણોની પર્યાયમાં પણ આપણે ઘણું જોયું, પરંતુ નિમિત્તના કથનમાં આપણે ફરીવાર તેને જોઈએ કે સામાન્ય ગુણોની આપણે જે બધી 6 સામાન્ય ગુણ શરૂઆતમાં સ્વાધ્યાયમાં લીધા તો કે ત્યારે વાત એવી હતી કે જે શક્તિના નિમિત્તે દરેક ગુણમાં આ જ વસ્તુ આવતી હતી. જે શક્તિને કારણે વસ્તુ અનાદિ અનંત છે તે શક્તિને આપણે અસ્તિત્વ ગુણ કીધો. જે શક્તિને કારણે દ્રવ્ય પોતાની પ્રયોજનભૂત ક્રિયા કરે છે તે શક્તિને આપણે કેવું કીધું? વસ્તુત્વ ગુણ. અને જે શક્તિને કારણે દ્રવ્ય પોતાનું પરિણમન નિરંતર સતત અખંડ અવિરત રાખે છે તેને આપણે દ્રવ્યત્વ ગુણ કીધો. તો ત્યાં બધામાં શું આવ્યું? જે શક્તિના નિમિત્તે, શબ્દ શું આવ્યો? જે શક્તિના નિમિત્તે થી થાય છે એમ આપણે યાદ કર્યું હતું. તો કે પ્રત્યેક દ્રવ્યની અંદર અનંત ગુણ છે. પ્રત્યેક દ્રવ્યની અંદર અનંત ગુણ છે. અનંત ગુણની અનંતી પર્યાય છે. પ્રત્યેક સમયે અનંત ગુણ પરિણમે છે તો પ્રત્યેક સમયે અનંત ગુણની અનંતી પર્યાય પરિણમે છે. તો પ્રત્યેક ગુણ પોતપોતાનું કાર્ય કરે છે. દરેક ગુણ જે છે તે પોતપોતાનું કાર્ય કરે છે. તે બીજા ગુણના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકતો નથી. તે બીજા ગુણનું કાર્ય કરી શકતો નથી. એક દ્રવ્ય તો બીજા દ્રવ્યનું કાર્ય ન કરે, પણ એક ગુણ તે બીજા ગુણનું કાર્ય કરતો નથી. એમાં આપણે વારંવાર ઋષભદેવ ભગવાનનું એક્ઝામ્પલ લઈ છીએ કે તેમનું જ્ઞાન તો 3 જ્ઞાનના ધણી હતા, પરંતુ તે ચારિત્ર 83 લાખ પૂર્વ સુધી તે મુનિ યોગ્ય ચારિત્ર તે પ્રગટ કરી શક્યા નહીં. સમ્યક દ્રષ્ટિ હતા માટે સ્વરૂપાચરણ ચારિત્ર હતો, પરંતુ તે મુનિ યોગ્ય ચારિત્ર એટલે કે દીક્ષા ધારણ કરી શક્યા નહીં. તો કે પ્રત્યેક ગુણ પોતપોતાનું કાર્ય કરે છે. તો તેમાં તે વસ્તુનો વસ્તુત્વ ગુણ નિમિત્ત કીધું આપણે. પ્રત્યેક ગુણ પોતપોતાનું કાર્ય કરે છે તેમાં તે વસ્તુનો વસ્તુત્વ ગુણ નિમિત્ત છે. ખરી રીતે જોઈએ તો વસ્તુત્વ ગુણનું પરિણમન નિમિત્ત છે. વસ્તુત્વ ગુણ નિમિત્ત નથી, વસ્તુત્વ ગુણ પણ પરિણમે છે. તેનું જે પરિણમન છે તે નિમિત્ત છે. કોને? કે દરેક ગુણ પોતપોતાનું જે પ્રયોજનભૂત કાર્ય કરે છે તેમાં તે વસ્તુનો વસ્તુત્વ ગુણ આપણે નિમિત્ત કહીશું. ખરેખર તો તે વસ્તુત્વ ગુણનું પણ પરિણમન થાય છે. તે વસ્તુત્વ ગુણનું પરિણમન નિમિત્ત છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ફરી વાર સમજાવું કે પ્રત્યેક દ્રવ્યની અંદર અનંત ગુણ છે. પ્રત્યેક ગુણ પોતપોતાનું કાર્ય કરે છે. તેમાં તે વસ્તુનો વસ્તુત્વ ગુણ નિમિત્ત એમ આપણે વ્યાખ્યા લીધી. પણ અંદર ડીપમાં જઈ સૂક્ષ્મતાથી જોઈ તો વસ્તુત્વ ગુણ પણ પરિણમન કરે છે. તો વસ્તુત્વ ગુણનું પરિણમન તે નિમિત્ત છે.
એટલે કે પ્રત્યેક ગુણનું કાર્ય આપણે હવે બીજી દ્રવ્યત્વ ઉપર જોઈએ તો કે પ્રત્યેક ગુણનું કાર્ય નિરંતર સતત અખંડ અવિરત જે ચાલુ રહેશે તેમાં દ્રવ્યત્વ ગુણ નિમિત્ત છે, તેમાં દ્રવ્યત્વ ગુણ નિમિત્ત છે બોલ્યા એમ, પણ વાસ્તવમાં તે દ્રવ્યત્વ ગુણનું જે પરિણમન થાય છે તે પરિણમન નિમિત્ત છે. તેવી રીતે આપણે અસ્તિત્વ ગુણ પણ લઈ શકાય કે પ્રત્યેક દ્રવ્યની બધા ગુણોની સત્તા કેવી છે, અનાદિ અનંત છે, કાયમ ટકનારી છે, તેમાં તે દ્રવ્યનો અસ્તિત્વ ગુણ નિમિત્ત છે. તો તે દ્રવ્યનો અસ્તિત્વ ગુણ બોલવામાં આવે, પરંતુ વાસ્તવમાં તે અસ્તિત્વ ગુણનું જે પરિણમન છે તે અસ્તિત્વ ગુણનું પરિણમન તેમાં નિમિત્ત રૂપે છે. તો અહીં એક દ્રવ્ય તે બીજા દ્રવ્યનો કરતા નથી તો વાત બરાબર, એ તો સ્થૂલ કથન થયું, પરંતુ એક દ્રવ્યનો એક ગુણ, એક દ્રવ્યનો એક ગુણ તે પણ બીજા ગુણનું કાર્ય કરતો નથી, તે જ દ્રવ્યના, બીજા દ્રવ્યના વાત જ નથી, એક દ્રવ્યનો એક ગુણ તે જ દ્રવ્યના બીજા ગુણનું પણ કાર્ય કરતો નથી. એટલું તો નહીં, પરંતુ તેનાથી પણ સૂક્ષ્મ જઈ તો પ્રત્યેક પર્યાય પણ સ્વસમયે પોતાની યોગ્યતાથી જ ઉત્પન્ન થાય છે. જે પ્રત્યેક પર્યાય હર સમયે નવી નવી ઉત્પન્ન થાય છે તે પર્યાય પણ પોતાના સ્વકારે, પોતાના સ્વસમયે, પોતાના જન્મક્ષણે, પોતાની હોનારે તે પોતાની યોગ્યતાથી જ ઉત્પન્ન થાય છે. હવે તો પ્રશ્ન નવો થયો એના ઉપરથી, તો પછી અમારે નિમિત્તો શોધવાના કે નહીં, અને જે છે તેને નિમિત્ત જે છે તે નિમિત્તને રાખી મૂકવો કે છોડી દેવો? અમારે નિમિત્તોને શોધવાના કે નહીં, અને જે છે તે નિમિત્તને રાખી મૂકવો કે છોડી દેવો? તો કે નિમિત્તો શોધીને ઢળતા નથી. પહેલી વસ્તુ કેમ નથી આપણે સમજી, નિમિત્તો શોધીને જડતા નથી, કારણ કે નિમિત્ત નામનું કોઈ વિશેષ દ્રવ્ય નથી. દ્રવ્યના 6 નામ લે, એમાં કોઈ નિમિત્ત નામનું કોઈ વિશેષ દ્રવ્ય નથી. તે તો ખરેખર શું છે? દ્રવ્ય નથી, પરંતુ દ્રવ્યની પર્યાય. આપણે હમણાં વસ્તુત્વ ગુણમાં લીધું ને, વસ્તુત્વ ગુણ નિમિત્ત છે તે બોલવામાં આવે, કથનમાં આવે, પરંતુ વાસ્તવમાં વસ્તુત્વ ગુણનું પરિણમન એટલે પર્યાય તે નિમિત્ત છે. એટલે કે તે કોઈ વિશેષ દ્રવ્ય નથી, પરંતુ તે દ્રવ્યની શું છે? પર્યાય છે. હવે તમે તે દ્રવ્યને શોધી પણ કાઢો, આપણે તે દ્રવ્યને આ નિમિત્ત રૂપે આપણે ગુરુદેવની શોધી કાઢ્યા, બરાબર, કે આ ગુરુદેવ છે, પૂજ્ય ગુરુદેવ છે, કે તે આપણા નિમિત્ત, પરંતુ તે દ્રવ્યને તો શોધ્યા, પરંતુ તે દ્રવ્યની વિશિષ્ટ પર્યાય જે ઉત્પન્ન થવાની છે, જે આપણામાં નિમિત્ત રૂપે થવાની છે, તે પર્યાયને આપણે ઉત્પન્ન કરી શકતા નથી, કેમ કે તે દ્રવ્યની પર્યાયમાં આપણે પરિણમન કરી શકતા નથી. ખરેખર તો આપણે આપણી પર્યાયમાં પણ ફેરફાર નથી કરી શકતા. તો તે જે વિશિષ્ટ દ્રવ્ય છે, જે આપણને નિમિત્તમાં, આપણે તેને નિમિત્ત માની છીએ, તો તે વિશિષ્ટ દ્રવ્ય નિમિત્ત નથી, પરંતુ તે દ્રવ્યની જે પર્યાય નિમિત્ત છે, તે દ્રવ્યની પર્યાયને પણ, જે વિશિષ્ટ પર્યાય છે, તેને ઉત્પન્ન કરવાનું આપણા હાથમાં નથી. ઉપરાંત એમ પણ છે કે કાર્ય કેટલા સમયનું હોય છે? તો કાર્ય એક સમયનું, વર્તમાન સમયનું હોય છે, અને એક દ્રવ્યમાં અનંતા ગુણોનું પ્રત્યેક સમય, એક દ્રવ્યની અંદર રહેલા અનંતા ગુણોનું પ્રત્યેક સમયે હર ક્ષણે એનું નિરંતર એનું એક એક કાર્ય ચાલુ જ રહેશે. અનંત ગુણ છે, તેમાં પ્રત્યેક સમયે એક એક ગુણનું, એવું નહીં અનંત, એક એક અનંતામાં પણ એક એક ગુણનું પ્રત્યેક સમયે તેનું નિરંતર કાર્ય ચાલુ જ રહેશે. તો તમે કયા ગુણના કયા કાર્યને નિમિત્ત તરીકે માનશો? કયા ગુણના કયા કાર્યને તમે નિમિત્ત તરીકે શોધશો? શોધવાની વાત થઈ ને, આમ દરેક અનંત ગુણોનું હર પરે એક એક ગુણનું ત્યાં હર સમયે તેનું પરિણમન ચાલુ છે, એનું કાર્ય ચાલુ છે. તો કે એક સમયનું એટલે કે કયા ગુણનું એ કયા કાર્યને આપણે નિમિત્ત તરીકે માની? તો કે એક સમયનું કાર્ય ખરેખર તો આપણા ક્ષયોક્ષમ જ્ઞાનમાં જાણી પણ શકાતું નથી, કેમ કે પહેલા દર્શન ઉપયોગ હોય છે, પહેલા સમયે, બીજા સમયે જ્ઞાન ઉપયોગ હોય છે. એટલે કે જ્યારે આપણા જ્ઞાનની પકડમાં આવે છે ને, ત્યારે તો તે પર્યાય ચાલી ગઈ છે, ત્યારે તે પર્યાયનો વ્યય થઈ ગયો છે. તો કેવી રીતે, કઈ પર્યાયને આપણે નિમિત્ત માનશું? આપણા જ્ઞાનમાં, આપણા ક્ષયોક્ષમ જ્ઞાનમાં એક સમયનું જે કાર્ય છે તે પકડી શકાતું નથી, જાણી શકાતું નથી. જેને આપણે કાર્ય કહી છીએ તો સ્થૂલ કથન છે, આપણે જેને કાર્ય કહી છીએ તો સ્થૂલ કથન છે. તો એવું ને એવું પરિણમતું, એટલે આપણને એમ લાગે આ કાર્ય આપણી પકડમાં આવ્યું. વાસ્તવમાં તો કાર્ય હર સમયે થાય છે. તો જે સમયે જે પર્યાયમાં કાર્ય થયું તે પર્યાય તો આપણી પકડમાં આવે, એ પહેલાં તો વ્યય થઈ જાય છે. તો આપણે કઈ પર્યાયને નિમિત્ત તરીકે માની? જેવી રીતે આપણે કહીએ છીએ કે આંગળી હલાવી, તો આંગળીની અંદર શું છે?
અનંતા પરમાણુ. આંગળી તે ખરેખર પૂતગલ સ્કંદ છે. તેની અંદર કેટલા પરમાણુ છે? અનંતા પૂતગલ પરમાણુ છે. તે દરેક પૂતગલ પરમાણુ પોતાના સ્વતંત્ર ઉપાદાન, પોતાની સ્વતંત્રની જે શક્તિ હતી તે પરમાણુની હાલવાની ક્ષેત્રાંતરની ક્રિયા તેનામાં તેને કારણે થાય છે. દરેક આંગળીમાં અંદર અનંતા પરમાણુ છે. એટલે એક આંગળી જેને આપણે પૂતગલ કહીએ છીએ તે તો વાસ્તવમાં પૂતગલ સ્કંદ છે. અનંત પરમાણુઓથી બનેલો પૂતગલ સ્કંદ છે. તે કેવી રીતે બંધ થયો? એ 2 દિવસથી રાત્રિના સ્વાધ્યાયમાં ચાલતું હતું. પૂતગલ પણ ક્યારે બંધ કરે, કયા ગુણને કારણે તેનામાં બંધ થાય છે? તો પૂતગલની અંદર રહેલા અનંતા ગુણોમાં જે વિશેષ ગુણ છે એમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, ક્રિયાવર્તી શક્તિ, તેમાં પણ સ્પર્શ ગુણને કારણે તેને બંધ થાય છે. સ્પર્શ ગુણની 8 પર્યાય છે: હલકી, ભારે, ઠંડી, ગરમ, સુવારી એટલે કે લીસી, ખરબચડી અને સ્નિગ્ધ અને રૂક્ષ. સ્નિગ્ધ અને રૂક્ષ એટલે ચિકાસ અને લુખાસ. તો આ જે સ્નિગ્ધ અને રૂક્ષ એ બે સ્પર્શ ગુણની આ 2 પર્યાયને કારણે પૂતગલમાં પણ બંધ પડે છે. બાકીના અનંતા ગુણોના કારણે બંધ થતો નથી અને સ્પર્શ ગુણની બાકીની 6 પર્યાયને કારણે પણ બંધ થતો નથી. તો અહીં અત્યારે આપણે વાત ચાલે છે કે અનંતા જે એક આંગળીની અંદર પૂતગલ પરમાણુ છે તે દરેક પૂતગલ પરમાણુનો બે ભેગા થઈને જે સ્કંદ બન્યો, જેને આપણે આંગળી કહીએ છીએ, તે તો વાસ્તવમાં પૂતગલ સ્કંદ છે. ખરેખર તો તેની અંદર અનંત પરમાણુ છે અને દરેક અનંત પરમાણુ સ્વતંત્ર છે. તો દરેક અનંત પરમાણુ પોતાની સ્વતંત્ર જે ઉપાદાન શક્તિ છે કે જે જ્ઞાનીઓના ઉપદેશથી આપણને ખ્યાલમાં આવ્યો કે આવી એક ઉપાદાન શક્તિ છે, તે જ ખરેખર કાર્યનું નિયામક કારણ છે. તે ઉપાદાન શક્તિ તેને કારણે તે પરમાણુની હાલવાની, ચાલવાની જે કંઈ ક્રિયા થાય છે, ક્ષેત્રથી ક્ષેત્રાંતરની ક્રિયા થાય છે, તેમાં અંતરંગ નિમિત્ત અર્થાત નિયમરૂપ નિમિત્ત તે ધર્મદ્રવ્ય છે. આ જે આંગળીને હાલવાની, ચાલવાની જે કંઈ પણ ક્રિયા થાય છે કે એની ક્ષેત્રથી ક્ષેત્રાંતરની ક્રિયા થઈ ને એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે. પૂતગલ છે તો પોતાની ક્રિયાવર્તી શક્તિ છે, તેને કારણે પરમાણુ જે છે તે એક પૂતગલ છે, તેની અંદર પોતાની ક્ષેત્રાંતરની ક્રિયા એટલે કે ક્રિયાવર્તી શક્તિને કારણે જે એમાં હાલવા, ચાલવાની આદિ જે ફરવાની જે ક્રિયા થાય છે તેમાં અંતરંગ નિમિત્ત કયું આપણે હમણાં જોઈએ. અંતરંગ નિમિત્ત કેવું હોય? બધાનું સરખું હોય. તો તેમાં અંતરંગ નિમિત્ત એટલે કે નિયમરૂપ નિમિત્ત તે ધર્માસ્તિકાય છે. કે ધર્માસ્તિકાયનો વિશેષ ગુણ હતો કે ગતિ હેતુત્વ. તો કે ત્યાં કોણ નિમિત્ત રૂપે છે? કે ધર્માસ્તિકાય એટલે કે ધર્મદ્રવ્ય ત્યાં નિમિત્ત રૂપે છે. હવે એના ઉપરથી પાછો પ્રશ્ન થાય કે આપ કોઈ એમ કે અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ, અમે તો અત્યારે ઈચ્છા કરી છે, જીવે એટલે અમે ઈચ્છા કરી ત્યારે જ આંગળી હાલી. જો હું ઈચ્છા નથી કરતો તો આંગળી હાલતી નથી, સ્થિર રહે છે. અને હું ઈચ્છા કરું છું, અત્યારે મારે આંગળીને આમ ચલાવી, આમ રાખવી, તો મારી ઈચ્છા પ્રમાણે આંગળી ચાલે છે. તો કે હું ધારું ત્યારે આંગળીને હલાવી શકું છું ને હું ધારું ત્યારે આંગળીને સ્થિર રાખી શકું છું. તો હવે એને આપણે 2 પ્રશ્ન પૂછી કે જ્યારે અજ્ઞાન દશામાં આપણે પણ આવી જ ભૂલ કરતા આવ્યા છે ને હજી કરી છે. આ તો સ્થૂળ એક્ઝામ્પલ છે, પરંતુ આત્મા ઉપર લઈ તો આપણે પણ આવી જ ભૂલ કરી રહ્યા છીએ. તો કે ખરેખર તો અજ્ઞાન દશામાં જે આપણે ભૂલ કરી, આ તો સ્થૂળ કથનથી આપણને સમજાય છે કે જીવે ઈચ્છા દર્શાવી ત્યારે જ આંગળી હાલી અને હું ધારું ત્યારે આંગળીને હલાવી શકું અથવા હું ધારું ત્યારે આંગળીને સ્થિર રાખી શકું. હવે એને આપણે પ્રશ્ન પૂછી કે ધારો કે કોઈ જીવને પેરેલિસિસ થયો, કોઈ જીવને પેરેલિસિસ થયો એટલે કે લકવો થઈ ગયો, તો ત્યારે તેને ઈચ્છા તો છે કે મારો, ધારો કે એને પગનું પેરાલિસિસ થઈ ગયું તો એને ઘણી ચાલવાની ઈચ્છા થાય છે, પરંતુ તે ચાલી શકતો નથી. જો આપણી ઈચ્છા મુજબ તે પરિણમન થતું હોય તો ત્યાં હલનચલન થવું જોઈએ, તો તે પગને પણ હલાવી શકતો નથી. માટે આપણી ઈચ્છા મુજબ પરિણમન થતું, પૂતગલનું પરિણમન આપણી ઈચ્છા મુજબ થતું નથી. તેને પણ ઘણી આંગળી હલાવવાની ઈચ્છા છે પણ આંગળી હલાવી શકતો નથી. જો હાથનો પણ પેરાલિસિસ હોય તો આંગળી નથી હલાવી શકતો. તો પાછા એ એમ કહે છે કે તેમના એ એટલે નથી હલાવી શકતો કે તેના શરીરની અંદર રહેલા જે મજ્જાતંતુ છે તેની તેવી યોગ્યતા જ નથી. એ એમ કહે છે કે તેની અંદર અત્યારે આ રોગ છે, તેની અંદર જે મજ્જાતંતુ છે તેનામાં તે યોગ્યતા નથી, માટે તે આંગળી નથી હલાવી શકતો. બાકી તો હું ઈચ્છા કરું તો આંગળી ચાલે જ. તો કે બસ જીનાગમમાં પણ આ જ વસ્તુ કીધી છે, તેની યોગ્યતા હોતી નથી માટે તે હાલતી નથી.
ખરેખર જીનાગમ આ જ વસ્તુ કે છે, એની યોગ્યતા હોય તો કાર્ય થાય છે, એની યોગ્યતા ન હોય તો કાર્ય નથી થતું. તો તેની યોગ્યતા નથી, તેથી એ હલતી નથી. અને જ્યારે હલે છે ત્યારે તે તેની યોગ્યતાથી જ હલે છે. જીવે ઈચ્છા કરી માટે હલે છે એમ નહીં. જ્યારે હલે ત્યારે તેની પોતાની યોગ્યતાથી જ હલે છે. જીવે ઈચ્છા કરી માટે હલે છે એમ નથી. પણ તમે એમ જ કહો છો કે તેના શરીરના મજ્જાતંતુની યોગ્યતા નથી માટે આંગળી નથી હલતી, બાકી તો હું ઈચ્છા કરું ત્યારે આંગળી હલે. તો બસ આ જ વસ્તુ જીનાગમ કહે છે કે તેની યોગ્યતા નહોતી માટે આંગળી ન હલી. જ્યારે આંગળી હલે છે ત્યારે તેની જ યોગ્યતા હોય છે. જીવે ઈચ્છા કરી માટે આંગળી હલતી નથી. એટલે કે સ્વયં પરિણમન કરનારા દ્રવ્યને અન્ય દ્રવ્યના મદદની સહાયની કાંઈ પણ જરૂર નથી. એને આપણે અસહાય પણ કહી છીએ. અસહાય એટલે બેચારો લાચાર નહીં, તેને કોઈના સહાયની જરૂર નથી, કોઈની અપેક્ષાની પણ જરૂર નથી. તે એક નિરપેક્ષ સ્વતંત્ર દ્રવ્ય હોય છે દરેક દ્રવ્ય. હવે આનાથી બીજું એક વિરુદ્ધ એક્ઝામ્પલ લઈ શકાય. કોઈ જીવને પાર્કિન્સ થયું હોય, એટલે કે કંપવા કહી છે ને, કંપવાત થયો હોય તો તે માણસની આંગળીઓ, તેના હાથ વગેરે તેની ઈચ્છા વિરુદ્ધ જ હલે છે. તેના હાથ આંગળી, તે તો એવું ઈચ્છતો હોય મારી આંગળી ન હલે. કેમ કે ઘણાને સતત આંગળીઓ હલતી હોય, હાથ હલતો હોય, તેને સતત હલતો હોય છે, તેને પાર્કિન્સ થયું હોય છે, એ નામનો રોગ હોય છે. તો કે તેની ઈચ્છા તો શું હોય છે કે હું સ્થિર રહું, મારી આંગળીઓ ન હલે, હાથ ન હલે. પરંતુ તેની ઈચ્છા વિરુદ્ધ પણ હાથ હલે છે. તો તેના હલવાથી તે બેચેન પણ થતો દેખાય છે. આથી એ સિદ્ધ થાય છે કે જીવની ઈચ્છાથી શરીરની ક્રિયા થતી નથી. મારી ઈચ્છાથી, એટલે કે જીવની ઈચ્છાથી શરીરની ક્રિયા થતી પણ નથી અને તે રોકી પણ શકાતી નથી. બે વસ્તુ, જીવની ઈચ્છાથી શરીરની ક્રિયા થતી પણ નથી અને રોકી પણ નથી શકાતી. શરીરની ક્રિયા પોતાને કારણે તે એની યોગ્યતાથી થાય છે અને પોતાની યોગ્યતા ન હોય તો નથી થતી. તો અહીંથી આપણે જીન મંદિરે દર્શન કરવા જઈએ તો કોણ જાય છે? તો કે આત્માએ જાય છે ને શરીરે જાય છે. બોલવામાં એમ ન આવે કે હું મંદિરે, જીન મંદિરે ગયો તો મારો આત્મા આવ્યો ને હારે હારે મારું શરીરે આવ્યું, એમ આપણે નથી બોલતા. હું આવ્યો એમ બોલી છીએ. પરંતુ અભિપ્રાયમાં હોય આ સમયે જીવદ્રવ્ય જે જીન મંદિરે દર્શન કરવા આવ્યો તે તેની યોગ્યતાથી, તેની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને તે મંદિર, જીન મંદિરે દર્શન કરવા આવ્યો. અને ત્યારે તે પૂતગલ પરમાણુ જે છે, એટલે કે જે શરીર છે, તેની અંદર પણ અનંતા પૂતગલ પરમાણુ છે. તો દરેક પૂતગલ પરમાણુ પોતાની ઉપાદાન શક્તિ, પોતાની નિજ શક્તિને કારણે તે ક્ષેત્રથી ક્ષેત્રાંતર પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે કરે છે. પરંતુ બધું એક સમયમાં બને છે. માટે આપણે એવું માની લઈએ છીએ અજ્ઞાન દશામાં કે હું ચાલીને આવ્યો. પરંતુ જ્યારે આપણને આ સિદ્ધાંતની ખબર યથાર્થ રીતે બોલવામાં નહીં, ભાવભાષણમાં આવવું જોઈએ. અત્યારે આપણને બોલવામાં છે, ભાવભાષણમાં આવવું જોઈએ કે ખરેખર તો બંને દ્રવ્ય પોતપોતાની યોગ્યતાથી, પોતપોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે, પોતાની ઉપાદાન શક્તિને કારણે તેનું ક્રિયા થાય છે. એટલે કે જીવની ઈચ્છાથી શરીરની ક્રિયા પણ થતી નથી અને તે રોકાતી પણ નથી. આવી જીવની અને શરીરની અનેક ક્રિયાઓમાં નિમિત્ત નિમિત્તિક સંબંધ જોવામાં આવે છે, જે આપણો વિષય છે. જીવ અને શરીરની જે ક્રિયાઓ છે તેની અંદર શરીરની અને જીવની સાથે એક ક્ષેત્ર વગર સંબંધ છે. તો જીવ અને શરીરની અનેક ક્રિયા છે થઈ રહી છે, તેમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. જેમ કે આપણે અત્યારે હું બોલી રહ્યો છું તો મારું બોલવું, કોઈ ચાલતું હોય તો ચાલવું, કોઈને હસવું આવતું હોય તો હસવું, કોઈ ભોજન કરતો હોય તો ભોજન, કોઈને ઉપવાસ કરવો વગેરે, આ બધી જીવની અને શરીરની ક્રિયાઓ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો કે ભોજન કરવું, ઉપવાસ કરવો વગેરે. તો જીવે આજ સુધી આ બધી ક્રિયાઓને પોતાની જ ક્રિયા અજ્ઞાન દશામાં માની લીધી હતી અને પોતે જ તેનો કર્તા બની બેઠો હતો. વાસ્તવમાં તે કર્તૃત્વપણાને ત્યાગીને, એટલે કે ત્યાંથી છૂટીને અકર્તૃત્વપણો, એટલે અકર્તા એવો પોતાનો નિજ સ્વભાવ છે, એવું જે પોતાનું સામર્થ્ય છે એનો મહિમા આવવો જોઈએ. તો કે જીવે અનાદિકાળથી આ બધી ક્રિયાને જ પોતાની ક્રિયા માનીને તે તેનો કર્તા બની બેઠો હતો. સંબંધ શબ્દ તો તે બે ભિન્ન બાબતનો સૂચક છે. સંબંધ જે શબ્દ જે છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, તે સંબંધ જે છે તે બે ભિન્ન ભિન્ન વાતને બાબતોનો સૂચક છે. અને નિમિત્તનો અર્થ જ આપણે આગળ સમજ્યા કે નૈમિત્તિક, એટલે કે નૈમિત્તિક કાર્યનો કરતા નથી. નિમિત્ત જે છે તે નૈમિત્તિક કાર્યનો કરતા નથી.
તો નિમિત્ત નિમિત્તિક સંબંધ, જ્ઞેયક સંબંધ, એક ક્ષેત્ર વગા સંબંધ, સંયોગ સંબંધ આદિ ભિન્નતાનું જ્ઞાન આપનારા સંબંધો છે. આ કેવા છે? બે ભિન્ન ભિન્ન બાબતોનું જ્ઞાન આપનારા સંબંધ છે. અને તેનાથી વિપરીત જુઓ તો આ સંબંધ તો છે ને, તેમ કહીને જીવે અનાદિકાળથી પોતાની પરમાં એકત્વ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિને દ્રઢ કરી છે. પરંતુ જીવ અનાદિકાળથી આ જે વિપરીત જે આ સંબંધ તો છે ને, આવી વિપરીત માન્યતા કરીને જીવે પરની અંદર એકત્વ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિને દ્રઢ કરતો આવ્યો છે. અનાદિથી પરથી સંબંધ જોડવામાં જીવને રસ પડ્યો છે. અનાદિકાળથી જીવને પર સાથે સંબંધ જોડવામાં જ રસ પડ્યો છે. ત્યાં તે સંબંધ જોડવાનો પ્રયત્ન કરે છે. તે ખરેખર તો તેને કારણે થતો નથી, એ સહજ થાય છે. પરંતુ તેની સાથે સંબંધ જોડવામાં જ તે પોતાની પર્યાયને વેડફી રહ્યો છે. જેમ એક ગુણની પર્યાયમાં સ્વદ્રવ્યના અન્ય ગુણ પણ સહજ રીતે નિમિત્ત બને છે, જેમ એક જ ગુણની પર્યાયમાં એક ગુણની પર્યાય છે તેની અંદર તે જ દ્રવ્યના અન્ય ગુણ જે છે તે સહજ રીતે જે નિમિત્ત બને છે, તેવી જ રીતે એક દ્રવ્યના કાર્યમાં પણ અન્ય દ્રવ્ય તે સહજ રીતે નિમિત્ત બને, સહજ રીતે, ગોતવું નથી પડતું. કેમ કે આગળ આપણે સમજ્યા તે પ્રમાણે કે નિમિત્તને ગોતવા જશું તો ક્યાં નિમિત્તને ગોતશું? કેમ કે દ્રવ્યની અંદર અનંતા ગુણો છે. અનંતા ગુણોનું હર સમયે પરિણમન થાય છે. તો કે તમે કયા ગુણની પર્યાયના પરિણમને ગોતશો? અને બીજી વસ્તુ, કાર્ય તો એક સમયનું છે. કાર્ય એક સમયનું છે તો કે તે એક સમયનું જે કાર્ય છે તે આપણા ક્ષયોક્ષમ જ્ઞાનમાં પકડી શકાતો નથી. આપણા જ્ઞાનમાં જે પકડાય છે તે તો કાર્યને આપણે સ્થૂળ કાર્યને પકડી છીએ, સૂક્ષ્મ કાર્યને તો પકડી નથી શકતા. કે જે કાર્ય તો એક સમયનું છે અને જ્યારે આપણા જ્ઞાનમાં પકડાય ત્યારે તો તેનો વ્યય થઈ ગયો છે. માટે આપણે તે જ્ઞાનને પકડી શકતા, આપણા જ્ઞાનમાં તે કાર્યને પકડી શકતા નથી. તો તેને આપણે નિમિત્ત કેવી રીતે, કોને નિમિત્ત તરીકે માની? તો કે એક ગુણની પર્યાયમાં જે તે જ દ્રવ્યના અન્ય ગુણ પણ સહજ રૂપે નિમિત્ત બને છે. ગોતી તો શોધી તો નહીં મળે, તે સહજ રૂપે અનુકૂળ થાય છે, જેને આપણે નિમિત્ત કહી છીએ. તેવી જ રીતે એક દ્રવ્યના કાર્યમાં અન્ય દ્રવ્ય પણ સહજ રીતે નિમિત્ત બને છે. કોઈને નિમિત્ત બનાવીએ એમ ઈચ્છા કરવાથી તે નિમિત્ત બનતું નથી. મારે તો બસ આને નિમિત્ત બનાવવા છે, તેમ ઈચ્છા કરવાથી તે નિમિત્ત બનતું નથી. આપણને એમ થાય કે નહીં, મને તો મારો આટલો ફાયદો થાય તો આમને કારણે જ થવો જોઈએ, તો કે તેમ કરવાથી તે નિમિત્ત બનતું નથી. પરંતુ જ્યારે કોઈ કાર્ય થાય ત્યારે તે કાર્યમાં વિશિષ્ટ દ્રવ્ય જે છે તે નિમિત્ત થયું છે એમ જણાઈ આવે છે. જ્યારે કોઈ પણ કાર્ય થાય ત્યારે તે કાર્યની અંદર જે અનુકૂળ વસ્તુ છે, એટલે કે જે વિશિષ્ટ દ્રવ્ય છે તે નિમિત્ત થાય છે તેમ આપણને જણાય છે. આપણે દાખલાથી જોઈ કે મારીચીનો જીવની વાત કરી. મહાવીર સ્વામી ભગવાન જ્યારે મારીચીના જીવ એટલે કે ઋષભદેવ ભગવાન એના ભરત ચક્રવર્તી એમનો પુત્ર અને તેમનો પણ પુત્ર એટલે કે ઋષભદેવનો પૌત્ર મારીચી, કે જેમના દાદા તે જ પર્યાયમાં સાક્ષાત તીર્થંકર દેવ હતા, થવાના છે. તેમના પિતા જે છે ભરત ચક્રવર્તી તે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા. અને તેમનો જ પુત્ર મારીચી પોતે, એમને પણ અજ્ઞાન દશામાં દિગંબર મુનિ દશા અંગીકાર કરી. તેમને પોતે પણ અજ્ઞાન દશામાં દિગંબર વેશ ધારણ કર્યો, એટલે કે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પણ ધારણ કર્યું, જે આપણે પણ અનંતવાર કર્યું છે. તો એવી મુનિ દશા ધારણ કરી. સર્વોષ્ટકૃત બધા પ્રકારના નિમિત્ત હાજર હતા. તીર્થંકર ભગવાનનો જીવ પણ હાજર હતો, ક્ષાયિક સમકીતિ પણ હાજર હતા. તો સર્વોષ્ટકૃત સર્વ નિમિત્ત હાજર હોવા છતાં પણ તેને વિતરાગરૂપી પર્યાયની ઉત્પત્તિ ન થઈ, એને સમ્યક દર્શનનું કાર્ય પ્રગટ ન થયું. તો શું થયું? એની યોગ્યતા જ નહોતી. યોગ્યતા હતી ત્યારે તેને ઉપરથી બે દેવ આવીને આ ઉપદેશ આપી જાય છે. પરંતુ જ્યારે તેની યોગ્યતા જ નહોતી, એટલે કે બધા નિમિત્ત હોવા છતાં પણ તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ તો ન કરી, ઉલટાનું તેણે 363 પાખંડી મતની સ્થાપના કરી. આવું સર્વોષ્ટકૃત નિમિત્ત હાજર હોવા છતાં તે વિતરાગ પર્યાય તો પ્રાપ્ત ન કરી, પરંતુ સમ્યક દર્શન રૂપી પર્યાયની તો પ્રાપ્તિ ન કરી. તેને ધર્મ તો પ્રગટ ન કર્યો, પરંતુ તેને અધર્મ પ્રગટ કર્યો. ઉલટાનું તેને 363 પાખંડી મત ત્યાંથી જ સ્થાપના થઈ, ત્યાંથી ચાલતા આવે છે. તો આવા 363 પાખંડી મતમાં સ્થાપના કરવામાં તે મારીચીનો જીવ નિમિત્ત બની ગયો.
તો તેમણે સ્થાપના કરી. એટલે સમ્યક દર્શનનું કાર્ય તો થયું નહીં, માટે તેની બાબતમાં નિમિત્તો હતા એમ કેવું પણ ખોટું. તેને કાર્ય તો થયું નહીં, માટે ત્યાં નિમિત્ત હતા કેવી રીતે કહી શકાય? ઋષભદેવ ભગવાનનો જીવ ત્યાં નિમિત્ત કેવી રીતે કહી શકાય? કાર્ય તો થયું નથી. તો કાર્ય થયું નથી તો અનુકૂળ વસ્તુ તે રહી નહીં. તો અનુકૂળ વસ્તુ નહોતી તો તેને નિમિત્ત કેવી રીતે કહી શકાય? કાર્ય નથી થયું તો કે તેને તેમાં નિમિત્તો હતા એમ કેવું પણ ખરેખર ખોટું છે. હવે આ જ જીવ, જ્યાં મારીચીનો જીવ જ્યારે અનેક ભવો બાદ, તે પછી અનેક ભવ બાદ જ્યારે સિંહ પર્યાય ધારણ કરે છે, એમાં વચ્ચે એકવાર સમ્યક દર્શન થઈ ગયું છે. જ્યારે ત્રિપુષ્ટ નારાયણના જીવ તરીકે હતા ને ત્યારે સમ્યક દર્શન થયું હતું. ભાવલિંગી મુનિરાજ હતા, પરંતુ પરિણામોને બગડવાને કારણે તેમનું સમ્યક દર્શન છૂટી ગયું. તો કે તે પછી અનેક ભવ બાદ જ્યારે પાછા સિંહ પર્યાયમાં આવ્યા, ત્યારે બે ચારણ વૃદ્ધિધારી મુનીશ્વરો તે એમના ઉપદેશથી તે પોતાના અંતર્મુખ પરિણામો દ્વારા, ખરેખર તો પોતાના અંતર્મુખ પોતાના સ્વભાવ તરફ વળવાના જે પરિણામો થયા તેના દ્વારા તેમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. સમ્યક દર્શન પ્રાપ્ત થયું ત્યારે તે બે ચારણ વૃદ્ધિધારી મુનિઓને નિમિત્ત તરીકે કહેવાના. હવે આમાં તમે નિમિત્ત કયું બળવાન? ઋષભદેવ ભગવાનનું નિમિત્ત બળવાન, ભરત ચક્રવર્તી જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા તે બળવાન, કે જે એક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાવાળો જીવ છે તે, એટલે ભરત ચક્રવર્તી તે બળવાન, કે આ બે ચારણ વૃદ્ધિધારી? કે કોઈ બળવાન નહીં, કે જ્યારે કાર્ય થયું ત્યારે તે બે ચારણ વૃદ્ધિધારી ઉપર કાર્યપણા નિમિત્તપણાનો આરોપ આવ્યો. વાસ્તવમાં તો ત્યારે મારીચીના જીવમાં યોગ્યતા નહોતી, માટે ઉત્કૃષ્ટ નિમિત્ત હોવા છતાં પણ કાર્ય ન થયું. અને જ્યારે યોગ્યતા હતી તો નિમિત્ત સહજ રીતે ઉપસ્થિત થઈ ગયા. ત્યારે બે ચારણ વૃદ્ધિધારીને ઉપદેશ દેવાનો ભાવ આવ્યો, તે સહજ રીતે ઉપસ્થિત થઈ ગયા. તો કે તે જીવને જ્યારે સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતા હતી ત્યારે નિમિત્ત પણ આકાશમાંથી ઉતર્યું. આકાશમાંથી બે ચારણ વૃદ્ધિધારી મુનિઓ ઉતર્યા તો નિમિત્ત આકાશમાંથી ઉતરી આવ્યું. તો મુનિઓને ઉપદેશ દેવાનો ભાવ થયો, તે તેઓનું કાર્ય. તેમને ઉપદેશ દેવાનો જે ભાવ થયો, ઈચ્છા થઈ, તે તેનું કાર્ય છે. તેના ચારિત્ર ગુણની પર્યાય છે, તે તેનું કાર્ય છે. અને તે તેના ઉપાદાન શક્તિથી, તેની પોતાની નિજ શક્તિથી તેમને ઉપદેશ દેવાનો ભાવ થયો. તેથી તે ઉપરથી નીચે ઉતર્યા. અને સિંહ માટે તે નિમિત્ત રૂપે બન્યા. આ જે સિંહ જે છે તેના માટે શું થયા? તે નિમિત્ત રૂપે બન્યા. આમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સહજ હોય છે. કેવો હોય છે? સહજ. ગોતવો નથી પડતો, તે સહજ રીતે તે નિમિત્ત હાજર થઈ જાય છે. તેને ગોતવા જઈશું તો ક્યાં નિમિત્તને ગોતશું એ તો આપણને ખ્યાલ નથી, કે આપણા જ્ઞાનમાં તે પકડી શકાતો નથી, આપણા સૂક્ષ્મ જ્ઞાનમાં તે પકડી શકાતો નથી. ધારો કે કોઈ જીવનો દેહ પરિવર્તન થયું, તો દેહ પરિવર્તનનો આપણને ખ્યાલ તો 2 મિનિટ 5 મિનિટ, જો બાજુમાં બેઠા હોય તો 1-2 મિનિટ પછી ખબર પડે. તો કે તેનું કાર્ય તો એક સમયનું છે દેહ છૂટવાનું. તો કે એક સમયનું, તે 1 મિનિટની અંદર તો અસંખ્યાત સમય છે. 1 મિનિટની અંદર અસંખ્યાત આવલી છે ને એક આવલીની અંદર અસંખ્યાત સમય છે. તો કે કાર્ય તો જ્યારે થયું સૂક્ષ્મ કાર્ય, કે જે એક સમયનું છે વર્તમાનમાં, તે કાર્ય તો ક્યારનું થઈને એનો વ્યય થઈ ગયો અને આપણા જ્ઞાનમાં આવ્યો, આપણી પકડમાં આવ્યો, ત્યારે આપણે એમ કહીશું કે આનું મરણ થયું. આપણે એમાં ટાઈમ લખી કે 9:42 મરણ થયું, પણ 9:42 મરણ થયું કે 9:41 ઉપર કયા સમયે મરણ થયું તો આપણને ખબર નથી. કોઈ એકદમ ઘડિયાળ અમે બેઠો હોય તો મિનિટ પકડાય, સેકન્ડ પકડાય. એથી તો કે સેકન્ડનો સંખ્યાત્મક ભાગ તે સમય છે. તો કયા સમયે થયું? તો કે નિમિત્ત આપણા સૂક્ષ્મ જ્ઞાનમાં પકડી શકાતું નથી. તો એ પણ આપણે એમ કહીએ છીએ કે આ દેહ પરિવર્તન આટલા વાગે થયું, તો એ સ્થૂળ કથન છે, સૂક્ષ્મ કથન, સાચું કથન નથી. ધારો કે કોઈ જીવનો આપણી બર્થડેમાં ટાઈમ, અત્યારે બધા જન્માક્ષરની જે ચાલી છે, તો કે જે ટાઈમ માગે છે, તો કે જે ટાઈમ છે તેમાં ટાઈમ કયો ટાઈમ કહેશો તમે? કે એ 9:32 જન્મો, તો 9:31 અમુક સમયે જન્મો હોય, આપણને 9:31 પછી 9:32 આવે, તો કે વચ્ચેનો સમયની તો ખ્યાલ નથી આવતો. બીજું તે જૈનમો ક્યારથી કહી છે આપણે વળી, આ તો સૂક્ષ્મ કથન થયું, પરંતુ ખરેખર તો માતાના 9 માસ ગણવા જોઈએ. આપણે તો બહાર આવે ત્યારથી એની જન્મ ગણી છે. ખરેખર તો જન્મ માતાના 9 મહિના, તો કોઈને 9 મહિના 10 દિવસ, કોઈને એથી આગળ પાછળ દિવસોમાં થાય, તો તેનો સાચો જન્મ સમય મળતો નથી. અને તેથી આગળ જઈ એનાથી પણ સૂક્ષ્મ જાય તો તે જીવ જ્યારે વિગ્રહ ગતિમાં પ્રવેશ કરે ત્યાંથી એની નવી આયુ ઉત્પન્ન ચાલુ થઈ ગઈ છે, એનો ઉદયકાર ચાલુ થયો, કે ત્યારથી એનો જન્મ થયો કહેવાય. તો કોઈ એક સમય વિગ્રહ ગતિમાં રહે છે, કોઈને 1 મોડ હોય તો 2 સમય લે,
કોઈને બે મોડ હોય તો 3 સમય લે, કોઈને 3 મોડ હોય તો 4 સમય લે. તો કે કયો સમય ગણશું આપણે? તો કે તે આપણે જ્ઞાનમાં પકડી શકાતું નથી. હવે બીજો પ્રશ્ન આના ઉપરથી થાય કે નિમિત્તોને હટાવી દે તો, એને ખસેડી દે તો કોઈ દુર્ઘટનાને ટાળી શકાય કે નહીં? કે આ નિમિત્તોને ખસેડી દે, આ કોરોના ધારો કે ચાઇનાથી આવે તો આપણે ચાઇનાની આવવા જવાની બધા ઉપર પ્રતિબંધ મૂકી દે, વિદેશને બધા ઓલા ઉપર પ્રતિબંધ મૂકી દે. અત્યારે ઘણા લોકો એમ કે આમને આમ ન કર્યું ને આને કારણે આમ થયું. તો કે ખરેખર તો તે સમયે કાર્ય પરિણમવાનું હતું, માટે જ તે કાર્ય થયું. તમે ગમે એટલા નિમિત્તને ખસેડવાનો પ્રયત્ન કરો, પરંતુ કાર્ય જે થવાનું છે તે થયા વગર રહેતું નથી, અને ત્યારે તે પ્રકારના નિમિત્તો પણ આવ્યા વગર રહેતા નથી સહજપણે. તો આના માટે આપણે એક ઘટનાની યાદ કરી, હરિવંશ પુરાણની જે પ્રસિદ્ધ ઘટના છે કે નેમિનાથ તીર્થંકરે 12 વર્ષ બાદ દ્વારિકા નગરી બરસે એમ કીધું હતું. શું કીધું એમને? દિવ્ય ધ્વનિથી નભની વાણી છૂટી. તો એમાંથી શું આવ્યું કે 12 વર્ષ બાદ દ્વારિકા નગરી બરસે એમ કીધું હતું. તેમાં નિમિત્ત પણ ઘોષિત કર્યું. તો તે તો જ્ઞાની હતા, તીર્થંકરનો જીવ હતો, તેમને તો એ પણ નિમિત્ત ઘોષિત કરી દીધું, આ નિમિત્તને કારણે દ્વારકા નગરી બરસે. તો તેમને નિમિત્ત પણ ઘોષિત કર્યું કે યાદવ રાજકુમાર છે તે મદ્યપાન કરશે અને તે દીપાયન મુનિ ઉપર ઉપસર્ગ કરશે. તેને કારણે દીપાયન મુનિ પોતાના ઉપર ઉપસર્ગ થશે. ઉપસર્ગ થવાને કારણે તે ક્રોધાયમાન થાય છે, અને તે દીપાયન મુનિના ડાબા ખંભેથી અશુભ તેજસ સમુદ્રઘાટ, આપણે આવી ગયું ને આગળ, અશુભ તેજસઘાત ને શુભ તેજસઘાત, આમને અશુભ તેજસ શરીરથી તે દ્વારકા નગરીને બારી નાખશે, અને તે પોતે પણ કેવા થઈ જશે? ભસ્મ થઈ જશે. તો કે ત્યાં શું આવ્યું? તેમણે નિમિત્ત ઘોષિત કર્યું કે યાદવ રાજકુમાર આ પ્રકારની ક્રિયા કરશે, મદ્યપાન કરશે, મદ્યપાનને કારણે પોતા ઉપરથી કંટ્રોલ ગુમાવે અને દેપાયન મુનિ ઉપર તે ઉપસર્ગ કરે છે, અને તે દેપાયન મુનિ તેના ઉપર ઉપસર્ગ થવાને કારણે તે ક્રોધાયમાન થાય. દીપાયન મુનિ ભાવલિંગી મુનિરાજ છે, છતાં પણ તેમને ક્રોધ એવો ઉદયમાં આવી જાય છે, પોતાના ચારિત્ર મૌન્ય કર્મનો ઉદય આવી જાય છે, અને તેની ભાવલિંગીપણું પણ છૂટી જાય છે. એવા દેપાયન મુનિ તે ક્રોધાયમાન થઈને અશુભ તેજસ શરીરથી તે એને પુત્રો જે બહાર નીકળે છે તે દ્વારકા નગરીને બારી નાખે છે, અને પોતે પણ ભસ્મ થઈ જાય છે. હવે અહીં જો કયા પ્રકારના જીવ હતા? એક એવા જીવ હતા કે જે સર્વજ્ઞતા અને ક્રમબદ્ધ પર્યાય ઉપર જેને અડગ શ્રદ્ધા હતી, જેને સર્વજ્ઞની વાણી ઉપર અને ક્રમબદ્ધ પર્યાય ઉપર અડગ શ્રદ્ધા હતી, તેઓએ વૈરાગ્ય પ્રાપ્ત કરી લીધો. તેઓએ અણુવ્રતનું પાલન કરવા માંડ્યા. કોઈએ પોતાના જેવી જેની ક્ષમતા, કોઈ મહાવ્રતોનું પણ પાલન કર્યું. એટલે કોઈ મુનિ દીક્ષા લઈ લીધી, કોઈ શ્રાવક ધર્મ અંગીકાર કરી લીધો, એટલે કે 5મું ગુણસ્થાન કોઈ અંગીકાર થઈ ગયું, કોઈને 6ઠું ગુણસ્થાન, 6ઠું 7મું ગુણસ્થાન ભાવલિંગી મુનિપણાનું અંગીકાર થઈ ગયું. એટલે કે સર્વજ્ઞતા અને ક્રમબદ્ધ પર્યાયની જેને શ્રદ્ધા હતી, તેમને વૈરાગ્ય પ્રાપ્ત કરીને મણુવ્રત અને મહાવ્રતો ધારણ કર્યા, અને કોઈ ખાલી સમ્યક્ત્વની અવિરત સમ્યક્તા દર્શન પણ પ્રાપ્ત કરી લીધું. પરંતુ જેઓને સર્વજ્ઞ ઉપર પૂર્ણ વિશ્વાસ નહોતો, તે યાદવ રાજાઓએ આ દુર્ઘટનાને ટાળવા માટે, એમને સર્વજ્ઞની વાત ઉપર પૂર્ણ વિશ્વાસ નહોતો, માટે તેમને આ દુર્ઘટનાને ટાળવા માટે એમને નિમિત્તને ખસેડવાનો પ્રયત્ન કર્યો. તો તેમણે પહેલું નિમિત્ત કયું ખસેડવાનો પ્રયત્ન કર્યો? કે રાજ્યમાં સર્વત્ર દારૂબંધીનો કાયદો લાગુ કરી દીધો. આખા રાજ્યમાં, દ્વારકા રાજ્યમાં દારૂબંધીનો કાયદો દાખલ કરી દીધો, અને દારૂ બનાવવાના જે કામમાં આવતી જે બધી વસ્તુઓ હતી તેને દૂર જંગલમાં, પર્વતમાં, ગમે ખાઈમાં ફેંકાવી દીધી. અને જે નિમિત્ત હતા દીપાયન મુનિ, બીજું એક નિમિત્ત, તો દીપાયન મુનિને પોતાને એવો વિચાર આવ્યો કે તે અહીંથી નીકળી જાય, ન રહેગા બાંસ ને ન રહેગી બાંસુરી, તે પોતે જ અહીંથી નીકળી જાય. તો શું થયું કે જેઓને સર્વજ્ઞ ઉપર પૂર્ણ વિશ્વાસ નહોતો, તે યાદવ રાજાએ આ દુર્ઘટનાને ટાળવા માટે રાજ્યમાં સૌથી પહેલા દારૂબંધીનો કાયદો અમલમાં મૂકી દીધો, અને દારૂ બનાવવામાં જે ચીજો વપરાય છે તે બધી જ ચીજોને દૂર જંગલમાં, ખાઈમાં, નદીઓમાં નાખી દીધી. અને દીપાયન મુનિને પણ એવો વિચાર આવ્યો કે પોતે જ અહીંથી બહાર નીકળી જાય, ન રહેગા બાંસ ને ન રહેગી બાંસુરી, ન બજેગી બાંસુરી. તો 12 વર્ષ પૂરા થવા આવ્યા, તો અધિક માસની ગણતરી કરવામાં ભૂલ થઈ. અધિક માસ આવે છે ને 13 મહિના,
તો એની ગણતરી કરવામાં ભૂલ થઈ ગઈ. ત્યારે તો આવા ઇંગ્લિશ મહિના નહોતા, ગુજરાતી મહિનો જ હતો. તો કે તેને ગણતરી કરવામાં ભૂલ થઈ ગઈ. તે ભૂલને લીધે દીપાયન મુનિ કુતૂહલવશ, તેને કુતૂહલ થયું. શું થયું? દ્વારકા નગરી પોતે એક સમયના ભાવલિંગી મુનિરાજ, હવે તેને પણ ખ્યાલ છે કે ભગવાનની વાણી કોઈ દિવસ ખોટી ન ઠરે, છતાં કુતૂહલવશ તે 12 વર્ષ થયા પહેલા જ, કેમ કે ગણતરીમાં ભૂલ થઈ ગઈ તે અધિક માસની, તે દ્વારકાની અંદર પાછા ફેર્યા. હવે તે જ સમયે જંગલમાં વન ક્રીડા કરવા, એટલે કે આંટો મારવા માટે, રમવા માટે ગયેલા રાજકુમારે ત્યાં રહેલા તળાવનું પાણી પીધું. ત્યાં જે તળાવ હતું તે તળાવનું પાણી પીધું. હવે એ તળાવના પાણીમાં જ ઓલી બધી વસ્તુઓ પણ પડેલી હતી, કેમ કે ઘણી જગ્યાએ વસ્તુઓ નાખી દીધી હતી. તો તે તળાવનું પાણી ખરેખર તો કેવું થઈ ગયું હતું? એની જે મદ્ય બનાવવાની જે સામગ્રી હતી તે સડીને કોવાઈને તે પાણી પણ કેવું થઈ ગયું હતું? મદ્ય બની ગયું હતું. તો રાજકુમારને, બધા રાજકુમારને તેનો નશો ચડ્યો, કેમ કે તે જંગલમાં ફરવા ગયા હતા ને અહીંયાના તળાવનું પાણી પીધું હતું. એ પાણી ખરેખર મદ્ય હતું, કેમ કે તેની અંદર બધી સામગ્રી નાખી હતી જે મદ્ય બનાવવાની, અને તે સડીને તે પાણીને પણ મદ્ય બનાવ્યું. તો રાજકુમારને તેનો નશો ચડ્યો અને નગર તરફ આવતા જોયા દીપાયન મુનિને. જોઈને તેમને એમ થયું કે આ તો દ્વારકાને મારનારા છે, એમ કહીને તેમને પથ્થર મારવાનું ચાલુ કર્યું. દીપાયન મુનિ અતિ ક્રોધિત થયા અને તેમના ડાબા હાથમાંથી અશુભ તેજ શરીર, જંગલી બિહામણું બિલાડા જેવું પુતરું બહાર નીકળ્યું અને તે દ્વારકાને 12 યોજન સુધી દ્વારકાને બારીને તે પાછું મૂળ શરીરમાં આવ્યું. તે દ્વારકાને બારીને પાછું મૂળ શરીરમાં આવ્યું અને દીપાયન મુનિ પણ સળગી બળી ગયા. એ જ વખતે જ્યારે દ્વારકા બળતી હોય છે, આપણે ભક્તિમાં પણ આવે છે કે બે જીવ, એટલે કે કૃષ્ણ અને બલરામ, કે એક બલભદ્ર હતા અને એક નારાયણ હતા, તે પોતાની માતા પિતાને બચાવવા માટે રથને ખેંચે છે. ત્યારે નભમાંથી વાણી છૂટે છે કે આ તારાથી બચે નહીં બચાય, તે મરણ થવાનું છે. ખાલી આ બે બચે છે, કેમ કે તે બલભદ્ર છે અને નારાયણ છે. તો કે ત્યાં પણ તે વાણી જે છૂટી હતી તે પ્રમાણે ત્યાં થાય છે. તો કે દ્વારકા બેરી અને તે પાછું એના મૂળ શરીરમાં તે પુત્રો આવી ગયા અને દીપાયન મુનિ બળી ગયા, પોતે પણ ભસ્મ થઈ ગયા. તેને આપણે તેજસ સમુદ્ર ઘાટ કહીએ, એમાં અશુભની વાત છે. અને તે દીપાયન મુનિ આ ક્રોધના ફરને કારણે 7મી નરકમાં ગયા. ત્યાં 33 સાગરો પવનનું દુઃખ, તે અનંત કાર જેટલું થયું એટલા દુઃખને તે ભોગવશે. હવે અહીં જો જે ઘટનાને ટાળવા માટે જે પ્રયત્નો કર્યા હતા તે બધા જ પ્રયત્નો કાલાંતરે નિમિત્ત બન્યા. હવે આ ઘટનાને ટાળવા માટે શું શું પ્રયત્ન કર્યા? તો કે સૌથી પહેલું તો તેમણે દારૂબંધીનો નાશ કર્યો. બીજો પ્રયત્ન શું કર્યો? કે દારૂ બનાવવાની જે સામગ્રી હતી એને જ દૂર ફેંકી દે. ત્રીજો પ્રયત્ન એ થયો સ્વયં કે હું પોતે જ અહીંથી ચાલ્યો જાઉં. આ તો બધા જે પ્રયત્નો થયા તે બધા પ્રયત્નો પાછા એ પોતે સ્વયં કાલાંતરે નિમિત્ત બન્યા. કે દારૂબંધીનો નાશ કર્યો તો અમલમાં મૂક્યો કાયદો, તો ખરેખર રાજકુમારે દારૂ નહોતો, એ તો તળાવનું પાણી પીધું હતું. તો એ અહીંયા ખરેખર તો એ જે દારૂ બનાવવાની જે સામગ્રી હતી તે એમાં નાખેલી, તો એ સડી ગઈ હતી. સમય જે આટલો 12 વર્ષનો સમય ગયો તો તે સડી ગઈ ને, એ સડી ગઈ તો એ તળાવનું પાણી જ મદ્ય બની ગયું. તો એ પીવાથી એમને નશો ચડ્યો ને નશો ચડ્યો તો દીપાયન મુનિને જોતા એમને પથ્થર મારવાનું ચાલુ કર્યું અને તે ઓલા જીવ પણ ક્રોધિત થયા. એટલે તે પણ કુતૂહલવશ એવા ગણતરી અધિક માસની ગણતરીમાં ભૂલ થઈ, એટલે જોવા માટે શું થયું, ભગવાનની વાણી બોલ્યા હતા એ પ્રમાણે. તો કે ત્યાં જે પ્રયત્નો કર્યા તે પ્રયત્નો જ કાલાંતરે નિમિત્ત બન્યા. માટે કહે છે કે તાદશી જાય તે બુદ્ધિ યાદશી ભવિતવ્યતા, એટલે કે તાદશી જાય તે બુદ્ધિ યાદશી ભવિતવ્યતા, એટલે કે નિયતિ ઉપર કે કર્મ ઉપર ભાર નાખતા નહીં. નિયતિ ઉપર કે કર્મ ઉપર જે થવાનું છે તે થયા વગર રહેવાનું નથી. માટે આપણે કર્મનું જે વર્ણન આપણે વાંચીએ છીએ અને જીવ સાથેના નિમિત્તિક સંબંધનું કથન વાંચીને જીવે કર્મો ઉપર જ હવાલો નાખી દેશે, કેમ કે યથાર્થ જ્ઞાન નથી કરતા. તે કથન શાસ્ત્રમાં શું કરે? કર્મોનું કથન વાંચે છે અને જીવ સાથેનો નિમિત્તિક સંબંધોનું કથન, પરંતુ તે ત્યાં કરતા કર્મ સંબંધ માની લે છે અને જીવ ક્યાં કર્મો ઉપર જ હવાલો નાખી દે છે. હંમેશા આપણે પર ઉપર જ આરોપ નાખીએ છીએ, તો તે કર્મ ઉપર હવાલો નાખી દેશે. આ કર્મને કારણે કર્મ જ મને રાગદ્વેષ કરાવે છે, તે જ મને સુખ આપે છે કે દુઃખ આપે છે, તે જ મને અનુકૂળ સંયોગો આપે કે પ્રતિકૂળ સંયોગો આપે છે.
આમ કર્મને કરતાપણું કરીને તેને જ કરતાપણું ઠેરવીને આ જીવ પોતે સ્વાધીન હોવા છતાં પોતે પોતાને પરાધીન માનીને હીન દીન માનીને તે દુઃખી થઈ રહ્યો છે અને અનંતકાળ તે સંસારને ભોગવો છે. તો અહીં વાત ક્યાં આવી કે જે ઘટના ટાળવા માટે જે પ્રયત્નો કર્યા તે પ્રયત્નો જ તેના નિમિત્ત બન્યા. કાલાંતરે જેમ સમય ગયો પછી ત્યારે તે પ્રયત્નો જે કર્યા હતા ટાળવા માટે એ પ્રયત્નો જ પાછા નિમિત્ત રૂપે બન્યા. માટે નિયતિ ઉપર કે કર્મ ઉપર ભાર નહીં નાખવાનો. શાસ્ત્રોમાં કર્મનું વર્ણન વાંચીને અને જીવના અને શરીરના જે નિમિત્તિક સંબંધોનું કથન વાંચીને આપણે જીવને કર્મ ઉપર ભાર નાખી દઈશું. હંમેશા પર ઉપર આરોપ આપીશું. આપણે જે આગળ પણ એકવાર એક્ઝામ્પલ લીધું તો આપણી દ્રષ્ટિ કેવા હોય છે? હંમેશા પર ઉપર હોય છે. બસમાં બેસી તો આપણે કઈ સીટ માંગી? વિન્ડો સીટ. કેમ કે બહાર જોવું છે. એવી રીતે પ્લેનમાં બેસી તો કે મને વિન્ડો સીટ ગમે. કેમ? તો કે બહાર જોવું છે. ટ્રેનમાં બેસી તો કે મને વિન્ડો સીટ જોઈ. કેમ કે બહાર જોવું છે. તો કે કોઈને અંદર જોવું જ નથી, કોઈને ભીતર જોવું જ નથી, કોઈને બધાને બહાર જોવું છે. તો તે બહાર જોવા માંગે છે. તો આ અનાદિકાળથી જીવ આ જ ભૂલ કર્યો છે. પર ઉપર દ્રષ્ટિ કરી છે, પરંતુ પોતાના સ્વ ઉપર દ્રષ્ટિ કરી નથી. જો તે પોતાના એકવાર સ્વ ઉપર દ્રષ્ટિ કરી તો તેને તેના આશ્રયને કારણે તેની પર્યાયમાં દ્રવ્યની રચના થઈ જાય છે. તેની પર્યાયમાં વિતરાગતાની સ્થાપના થાય છે, જેને આપણે વીર્યવાન કહીએ છીએ, અને તેને કારણે ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે પંડિત ટોડરમલજીએ પણ કહ્યું છે કે જો કર્મ પોતે પ્રયત્નપૂર્વક જીવ સ્વભાવનો ઘાત કરે, તેને બાહ્ય સામગ્રી મેળવી આપે, તો કર્મમાં ચેતનપણું હોવું જોઈએ. જો કર્મને કારણે જીવના સ્વભાવનો ઘાત થતો હોય અને તેને બાહ્ય અનુકૂળ સંયોગો જે આપતો હોય તો કર્મમાં ચેતનપણું આવવું જોઈએ. તેમાં તેનું બરવાણપણું પણ હોવું જોઈએ. તે તો આપણને દેખાતું નથી. ત્યાં ખાલી સહજ નિમિત્તિક સંબંધ જ હોય છે. જે સમયે જે કર્મનો ઉદયકાર હશે ત્યારે જીવ પોતે જ સ્વભાવરૂપ પરિણમન કરતો નથી. જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય હોય તો જીવ જ્ઞાન રૂપે પરિણમતો નથી. તે પ્રકારના જેટલો જ્ઞાનાવર્ણીયનો ઉદય હોય તેટલા પ્રકારે એનો જ્ઞાનની પર્યાયમાં પ્રગટપણું થતું નથી. નિગોદના જીવમાં અક્ષરના અંતમાં ભાગ જેટલું સમાસ જ્ઞાન, પર્યાય સમાસ જ્ઞાન જ હોય છે. તો કે ત્યાં તેને એટલા જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય છે. તેને કારણે જીવ પોતે જ સ્વભાવરૂપ પોતે પરિણમન કરતો નથી. વિભાવરૂપ પરિણમન કરે અને અન્ય દ્રવ્યો તે પ્રમાણે સંબંધ રૂપે થઈને પરિણમે છે. તે સમયે તે પોતે સ્વભાવરૂપ નથી પરિણમન કરતો, પરંતુ વિભાવરૂપ પરિણમન કરે છે. રાગદ્વેષ રૂપી વિકારરૂપી પરિણમન કરે છે અને અન્ય દ્રવ્યો સાથે તે સંબંધ રૂપે થઈને પરિણમે છે. આ પ્રકારે આપણે આજ પહેલા આજના ભાગમાં નિમિત્તિક સંબંધ વિશે થોડી પ્રાથમિક ચર્ચા કરી. કાલ ફરી નિમિત્તિક સંબંધ કદાચ 2 દિવસ થશે કાં 1 દિવસની અંદર પછી ઉપાદાનની ચર્ચા આપણે આગળ કરશું. તો નિમિત્તિક સંબંધ તે પહેલાં નિમિત્તની વાત કરી, પછી નિમિત્તિક એમાં આપણે નિમિત્તને ગોતવા પણ નથી પડતા અને નિમિત્તને ટાળવાનો પ્રયત્ન કરી તો તે ટરી પણ શકતા નથી. એટલે કે આપણે 2 એમાં એક્ઝામ્પલ લીધા. એક મારીચીનું એક્ઝામ્પલ લીધું અને એક એક્ઝામ્પલ લીધું આપણે દેપાયન મુનિનું. અને એક બીજી વસ્તુ જોઈ કે જીવની ઈચ્છાથી શરીરની ક્રિયા થતી પણ નથી અને તે રોકી પણ શકાતી નથી. તો આપણે આ નિમિત્તિક સંબંધનું યથાર્થ સ્વરૂપ સમજીને આપણે પર ઉપર જે દ્રષ્ટિ આપણી અનાદિકાળથી પડી છે, પરમાં અધિકતા અને વિસ્મયતા જે આપણને ભાષે છે, તેને ત્યાંથી દ્રષ્ટિને ખસેડવું એ કર્તૃત્વ પણ આવે, પણ બોલવામાં વ્યવહારના કથનો આવે છે. તો કે ત્યાંથી દ્રષ્ટિ સ્વયં ખસીને પોતાના સ્વભાવ તરફ જાય. એટલે કે સ્વભાવનો મહિમા આવતા દ્રષ્ટિ સ્વભાવ પર કેન્દ્રિત થવાથી વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. આજનું આપણું અહીં વ્યક્તિત્વ પૂરું થાય છે. એટલે કે સ્વાધ્યાય ચર્ચા પૂરી થાય. તો આપણે પણ આવી વિતરાગતા શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી તેવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. કોઈ પ્રશ્ન હોય તો કહો. હેલો, કોઈ પ્રશ્ન હોય તો કહો. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો